પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલ ઇસમને પાસા ધારા હેઠળ અટકાયત કરી રાજકોટ મધ્યસ્થ જેલમાં મોકલી આપતી વડોદરા શહેર પોલીસ કામના આરોપી નામે ભરત ઉર્ફે ધીરજ ધર્મેશભાઈ નામને નામાણી રહેઠાણ T13 એ સંતકવર કોલોની તિવારી ચાલ સામે વરસિયા વડોદરા નાઓએ પોતાના આર્થિક ફાયદા માટે વિદેશ અને ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો લાવી પોતાના રહેણાંક મકાનના કમ્પાઉન્ડમાં વગર પાસ પરમિટે વેચાણ કરવાના ઈરાદે રાખી પોલીસ રેડ દરમિયાન આ ભરત ઉર્ફે ધીરજ ધર્મેશભાઈ નામાનીના પિતા નામે ધર્મેશભાઈ ઉર્ફે દરમુ લક્ષ્મણદાસ નામાની રહેઠાણ સદરનો આ વિદેશી દારૂ ભરેલ 750 મિલી જુદા જુદા બ્રાન્ડના કુલ બોટલ નંગ 143 તમામની કુલ કિંમત ₹4,10,658ની સાથે મળી આવીને ભરત ઉર્ફે ધીરજ ધર્મેશભાઈ નામાણીનો પોલીસ રેડ દરમિયાન મળી આવી પકડાઈ જઈ નહીં પકડાયેલ ભરત ઉર્ફે ધીરજ ધર્મેશભાઈ નામાણી બંને એકબીજાની મદદગારી કરી ગુનો કરેલ આ કામના આરોપી નામે દિનેશ ઉર્ફે નીનુ મહેશભાઈ લાલવાણી ઉંમર વર્ષ 24 રહેઠાણ 206 સાયનાથ ફ્લેટ વરસિયા RTO પાછળ વડોદરા શહેરના પોતાના કબજા વગર પાસ પરમિટે ભારતીય બનાવટની વિદેશી દારૂની અલગ અલગ કંપનીની શીલબંધ હાલતના બોટલ નંગ 5 તથા ક્વાર્ટરિયા નંગ 1 એમ કુલ કિંમત ₹6500ના મુદ્દામાલ સાથે મળી આવી પકડાઈ જઈ આરોપી નામે ભરત ઉર્ફે ધીરજ ધર્મેશભાઈ નામાણી ને પકડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ।